સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। શનિ જયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેઓ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે। આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે। એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આ દિવસ સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થશે। શનિના 7.5 અને હૈયાથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતિના દિવસે પીપળાના ઉપાયો અપનાવી શકો છો। ત્યારે વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।